વિદ્યાર્થી મિત્રો, 2 ગુણના પ્રશ્નો IMP બોર્ડ એક્ઝામમાં. તો જોઈશું. પહેલો પ્રશ્ન, આકૃતિમાંથી નીચે આપેલા ભાગોના નામ શોધો. તો નામ આપેલા છે ડાબો કર્ણક, જમણું શેપક, આરોહી ધમનિકા, આંતરશેપક પટલ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપેલી છે અને તેમના નામ તમારે શોધવાના છે. કઈ રીતના ચોય લખવા એ તમારે ગોતવાનું છે. તો આપણે સાઈડમાં એક આકૃતિ આપેલી છે, એમાં જોઈશું. તો આરોહ ધમનિકા એમાં લખવાનું છે. B જમણું શેપક બીમાં લખવાનું છે. C આંતરશેપક પટલ એ Cમાં લખવાનું છે. અને D ડાબું કર્ણક એ Dમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે 2 માર્ક્સમાં પૂછાશે. આકૃતિ જોઈશું આગળ. ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો. કોઈ કારણોસર વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ થાય ત્યારે વિદ્યુત પરિપથમાં ઊંચો પ્રવાહ પસાર થાય ત્યારે વધુ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય છે. પરિણામે વીજ ઉપકરણોમાંથી ઊંચો પ્રવાહ પસાર થતો અટકે છે અને નુકસાન થતું અટકે છે. તો જોઈશું બીજો મુદ્દો. શુદ્ધ ટીન અથવા કોપર ટીનના મિશ્રણમાંથી ફ્યુઝ વાયર બનાવવામાં આવે છે. આગળ જોઈશું ત્રીજો પ્રશ્ન. તફાવત લખો ધમની અને શિરાનો. તો પહેલાં જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો ધમની. હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન કરે છે. બીજો, શુદ્ધ રુધિરનું વહન કરે છે. અપવાદ ફ્લુપ્સી ધમનીમાં અશુદ્ધ રુધિર વહે છે. ત્રીજો, તેમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તો આ બાજુ જોઈશું શિરા. 1 અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે. બીજો, અશુદ્ધ રુધિરનું વહન કરે છે. અપવાદ ફ્લુપ્સીય શિરામાં શુદ્ધ રુધિર વહે છે. ત્રીજો, તેમની દિવાલ પાતળી, અસ્થિતિસ્થાપક અને નાજુક હોય છે. બીજો જોઈશું નીચે પ્રશ્ન. આપેલ આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો A અને B આપેલી છે 2 આકૃતિઓ બંને. એમાં પહેલો જોઈશું. આપેલ આકૃતિના સજીવોને ઓળખો. બીજો છે, આ 2 સજીવો કઈ પ્રજનન પદ્ધતિ અપનાવે છે તે જણાવો. તો પહેલાનો જવાબ આકૃતિ એમાં આપેલું છે એ અમીબાની છે અને આકૃતિ B પ્લાઝ્મોડિયમની છે. બીજો, અમીબા દ્વિભાજન અને પ્લાઝ્મોડિયમ બહુભાજન પદ્ધતિ પ્રજનન કરે છે. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા આપો. વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ વાહનના દરને વિદ્યુત પ્રવાહ કહે છે. અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્રમાંથી કોઈ બિંદુ સુધી એકમ અને ઘન વિદ્યુતભારને લાવતા વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. આગળ જોઈશું. પર્યાવરણ એટલે શું? તેના ઘટાડો અથવા ઘટકો જણાવો. વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવજાત સહિત બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. 36મો પ્રશ્ન. અહીં આપેલ આકૃતિમાં આપેલા ભાગોના નામ શોધો. હરિતકણ, રક્ષક કોષો, વાયુદ્રીય છિદ્ર. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં આપેલું છે રક્ષણ કોષો. તો આકૃતિમાં તમારે 1 નંબર છે એ રક્ષણ કોષો દર્શાવવાના રહેશે. બીજો, વાયુ રંધ્રીય છિદ્ર. તો 2 નંબરમાં દર્શાવવાના રહેશે. હરિતકણો એ 3 નંબરમાં દર્શાવવાના રહેશે. તો આગળ જોઈશું 37મો. અર્થિંગ વાયરનું કાર્ય શું છે?
ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? તો જોઈશું એનો જવાબ. અર્થિંગ વાયરને ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે. બીજું, ધાતુની સપાટીવાળા સાધનોમાં કોઈ પણ પ્રકારે પ્રવાહનો લીકેજ હોય તો તે ધાતુની સપાટી પર આવે જેના દ્વારા શોક લગાવવાના ભય રહે છે. આ અર્થિંગ વાયરને આવા સાધનોની ધાતુની સાથે જોડવામાં આવે છે જેથી લીકેજ પ્રવાહ અર્થિંગ વાયર દ્વારા સીધો જમીનમાં જાય છે અને શોક લાગતો નથી. તો જોઈશું ને છે ઇલેક્ટ્રોનિક ઇસ્ત્રી, ડોસ્ટર, ટેબલ ફેન વગેરે જેવા ધાતુની સપાટીવાળા સાધનો વાયરથી વપરાતી વખતે શોક લગાવવાનો ભય સામે આ અર્થિંગવાળા વાયરથી રક્ષણ મળે છે. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 27મો. મનુષ્યના પાચનતંત્ર અને શ્વસનતંત્રના કોઈ પણ 4 અવયવોના નામ આપો. તો પાચનતંત્રમાં મુખ, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. શ્વસનતંત્રમાં નાસિકા કોટર, ફેફસા, કંઠનળી, પાસળીઓ, શ્વાસવાહિનીઓ અને વાયુકોષ્ઠ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પરાગણની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? તો જોઈશું પુંકેસરના પરાગાયથી સ્ત્રી કેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા એટલે પરાગનયન. બીજું જોઈશું નર જનનકોષની માદા જનનકોષ સાથે સંમિલનની ક્રિયા એટલે ફલન. આગળ જોઈશું 30મો પ્રશ્ન. તફાવત આપો. લઘુ દ્રષ્ટિ ખામી અને ગુરુ દ્રષ્ટિ ખામી. તો પહેલાં જોઈશું લઘુ દ્રષ્ટિ ખામી. દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. લઘુ દ્રષ્ટિમાં આવશે. બીજો પ્રશ્ન. પ્રતિબિંબ નેત્ર પટલથી આગળ રચાય છે. ત્રીજો, આ ખામીને દૂર કરવા અંતર્ગોળ લેન્સ વપરાય છે. ચોથો, આંખનો ડોળો લાંબો હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો લઘુ દ્રષ્ટિની ખામીમાં આવશે. તો ગુરુ દ્રષ્ટિની ખામીની આપણે તફાવતની ચર્ચા કરીશું. તો પહેલો જોઈશું નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. બીજું, પ્રતિબિંબ નેત્ર પટલથી પાછળ રચાય છે. પ્રશ્ન નંબર 3, આ ખામીને દૂર કરવા બહિર્ગોળ લેન્સ વપરાય છે. ચોથો, આંખનો ડોળો ખૂબ નાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું 31માં. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થતો હોય તેવા 2 વ્યવહારિક ઉદાહરણો આપો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો છે ઇલેક્ટ્રિક હીટર, ઇસ્ત્રી, વોટર હીટર, પછી ડોસ્ટર અને ઓવન વગેરે. આગળ જોઈશું 32મું. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યુત પ્રવાહના એકમોને વ્યાખ્યાયિત કરો. તો જોઈશું એનો. જો ટી સમયમાં વાહનના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર (A) છે તો તેમ કહેવાય. બીજું વ્યાખ્યા જોઈશું 1 વોલ્ટર. એની વ્યાખ્યા જોઈશું. વિદ્યુત પ્રવાહ આધારિત વાહકોમાં જો 1 કુલમ્બ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. આગળ જોઈશું જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો. તો આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. તો એનો નિયમ લખવાનું કહે તો જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને એવી રીતે પકડો જો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે. તમારી આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓથી દિશામાં વીંટળાઈ જાય છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 37મો પ્રશ્ન. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? તો
તો જોઈશું એનો જવાબ પરિપથમાં લાઈવ અને ન્યુટ્રલ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડિંગ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય છે, જેને શોર્ટ સર્કિટ કહે છે. તો બીજો મુદ્દો જોઈશું. આવા સંજોગોમાં પરિપથનો કુલ અવરોધ એકદમ ઘટી જાય છે અને ઓહમનો નિયમ મુજબ પરિપથમાં અતિશય વિદ્યુત પ્રવાહ વહે છે, જેને કારણે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને શોર્ટ સર્કિટ થાય છે. આગળ જોઈશું અવરોધોના શ્રેણી જોડાણના ફાયદાઓ જણાવો. તો શ્રેણી જોડાણમાં પરિપથના દરેક અવરોધમાં વહેતા પ્રવાહ સમાન હોય છે. બીજું, શ્રેણી જોડાણમાં બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર હોય છે. ત્રીજો, શ્રેણી જોડાણમાં પરિપથના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં રહેલા મોટામાં મોટા અવરોધ કરતાં વધુ હોય છે. બીજો 34મો પ્રશ્ન. હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાંક વર્તન કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ જોઈશું. હોકાયંત્રની સોય એક નાનો ગજિયો ચુંબક છે અને તેના છેડા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સૂચન કરે છે. ઉત્તર દિશાનું સૂચન કરતા ધ્રુવને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશાને સૂચન કરતા ધ્રુવને દક્ષિણ ધ્રુવ કહે છે. ત્રીજો મુદ્દો. જ્યારે હોકાયંત્રને ગજિયા ચુંબક નજીક કરતા ગજિયા ચુંબકનું ચુંબક તત્વ હોકાયંત્રના ચુંબકીય ક્ષેત્રને અસર કરે છે, જેથી વજનમાં હલકી એવી હોકાયંત્રની સોય કોણાવર્તન દર્શાવે છે. આગળ જોઈશું 35મો. ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે S અને N એ તમારે દોરવાની રહેશે. 36મો પ્રશ્ન જોઈશું. એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણનો પ્રભાવિત કરે છે. તો પહેલો, જૈવ વિઘટન પદાર્થોના વિઘટન દરમિયાન અતિ ખરાબ દુર્ગંધ તથા ગેસ ઉત્પન્ન થઈ વાતાવરણમાં મુક્ત થાય અન્ય સજીવો માટે મુશ્કેલી પેદા કરે છે. બીજો મુદ્દો જોઈશું. વિઘટનીય સ્થળે મચ્છર, કીડા, મકોડા તથા અન્ય હાનિકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે, જેનાથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવી ઘાતક બીમારીઓ થાય છે. આ રીતે પર્યાવરણને પ્રભાવિત કરે છે. પ્રશ્ન નંબર 29 જોઈશું. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ વિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો જોઈશું જવાબમાં જલ, વાયુ અને જમીનનું પ્રદૂષણ થાય છે. બીજો મુદ્દો, જૈવિક વિશાલની જેવી ઘટના બને છે. ત્રીજો મુદ્દો, પર્યાવરણમાં લાંબા સમય રહે છે અને નિવસન તંત્રના ઘટકોને નુકસાન કરે છે. ચોથો મુદ્દો, આહાર શૃંખલામાં અસંતુલન આવે છે. તો આગળ મુદ્દો જોઈશું 5મો. આ કચરાને કારણે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ અટકી જવાથી ખેતીમાં પાક ઉત્પાદિત ઘટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તો દરેકના 2 ગુણ રહેશે. તો IMP ક્વેશ્ચન છે, બોર્ડ એક્ઝામમાં તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ લાગશે અને વિજ્ઞાનના પેપરમાં 2 માર્ક્સમાં પૂછાશે.